આ નીંદર કે ઊંઘ એટલે થાય શું? નીંદરને 3 સ્ટેજમાં સમજી શકાય. ઘણાને આખી રાત વિચારો જ આવતા રહે છે. તો નીંદર કેટલી કરવી જોઈએ, કે આપણને સારી નીંદર આવી છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? કોઈને ઇન્ફર્ટિલિટી કે બાળક થવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે, આવનારી પેઢીના બાળકો પણ સારા થશે. જય ધન્વંતરી. હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદરા, MD આયુર્વેદ. તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જડમૂળમાંથી દૂર કરે છે. તો આજે આપણે આ જડમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યને જાણીશું. એપિસોડ 6. કઈ રીતે ઊંઘ લેવાથી લાંબુ જીવન જીવી શકાય. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આપણે આપણી જિંદગીનો ત્રીજો ભાગ જેમાં પસાર કરીએ છીએ તેવી નીંદરના પણ નિયમો હોય છે. જો આપણને નીંદર ક્યારે લેવી જોઈએ, કેવી લેવી જોઈએ અને કેટલી લેવી જોઈએ આ ખ્યાલ હોય તો આરોગ્યને લાંબુ અને સારું જાળવવામાં ખૂબ જ ઉપયોગી બને છે. આયુર્વેદમાં સારી અને નિયમપૂર્વક નીંદર કરવાના કેટલાક ગુણ આપ્યા છે. જો સરખી અને નિયમપૂર્વક નીંદર કરવામાં આવે તો તે આપણને આરોગ્ય આપશે, તે શરીરને પોષણ એટલે કે ન્યુટ્રિશન પૂરું પાડશે, શારીરિક અને માનસિક બંને રીતે આપણું બળ એટલે કે સ્ટ્રેન્થ વધારશે, આવનારી પેઢીના બાળકો પણ સારા થશે. યોગ્ય નીંદર કરનારને કોઈ પણ નવી વસ્તુ ગ્રહણ કરવાની અને તેની સ્મરણ શક્તિ પણ સારી હોવાથી તે બધું જ જ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી શકશે. તો આનો મતલબ આપણે એવો સમજી શકીએ કે જે પણ વ્યક્તિઓને ન્યુટ્રિશન એટલે કે કોઈ પણ જાતના પોષણની કોઈ કમી છે, જે વ્યક્તિઓને કોઈ સ્ટ્રેન્થ કે પોતાની ઇમ્યુનિટી વધારવી છે, એવા માતા પિતા કે જે બાળક પ્લાન કરી રહ્યા છે, અથવા તો કોઈને ઇન્ફર્ટિલિટી કે બાળક થવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે, વિદ્યાર્થીઓ કે જેને બહુ બધું જ્ઞાન ગ્રહણ કરવાનું છે, આ બધા જ માટે સારી અને નિયમપૂર્વક નીંદર કરવી ખૂબ જ જરૂરી છે. માપસર નીંદર લેવાથી આ સિવાય પણ શરીરમાં સ્ફૂર્તિ, મનની શાંતિ, ભૂખ લાગવી, ઉત્સાહ, ધૈર્ય આ બધા ગુણો પણ વધે છે. હવે તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે આ નીંદર કે ઊંઘ એટલે થાય શું? તો આયુર્વેદમાં આચાર્ય ચરકે નીંદરની એક ડેફિનેશન આપી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મન અને શરીર બંને થાકી જાય છે ત્યારે તે બધી જ ક્રિયાઓમાંથી નિવૃત્ત થાય છે અને આ જ અવસ્થાને નીંદર કહેવાય છે. નીંદરને 3 સ્ટેજમાં સમજી શકાય. સૌથી પહેલું સ્ટેજ એટલે કે જ્યારે નીંદર આવે એ પહેલાં જ્યારે આપણે જાગતા હોઈએ તે અવસ્થા કે જેને જાગૃત અવસ્થા કહેવાય. ત્યાર પછીનું સ્ટેજ કે જ્યારે થોડીક તંદ્રા એટલે કે જેમાં આપણે વિચારો આવે, આખો દિવસ શું કર્યું તે વિચારીએ, ઘણાને ફ્યુચર વિશે પણ ઓવર થિંકિંગ થાય, તો એ છે બીજી અવસ્થા, તંદ્રાવસ્થા. અને ત્યાર પછીનું ત્રીજું સ્ટેજ છે જેમાં આપણને ગાઢ નિદ્રા આવશે. આ 3 સ્ટેજમાંથી કોઈ પણ સ્ટેજ જો લાંબુ ચાલશે તો બરાબર નીંદર નહીં આવે. ઘણાને જાગૃત અવસ્થામાંથી જ નીંદર આગળ આવતી જ નથી, તો આપણે તેને અનિદ્રા કહીએ છીએ. ઘણાને આખી રાત વિચારો જ આવતા રહે છે, જેનાથી તેનું મગજ બંધ જ નથી થતું અને જ્યારે તે સવારે ઉઠે ત્યારે તેને થાકેલું લાગે છે. જે ઉઠીને સ્ફૂર્તિ આવવી જોઈએ તે તેનામાં આવતી નથી. તો નીંદર ઓછી આવવી, વધારે આવવી કે બરાબર ન આવવી, આ બધાથી આપણા આરોગ્યને નુકસાન પહોંચે છે. તો નીંદર કેટલી કરવી જોઈએ? દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અનુસાર 6 થી 8 કલાકની ગાઢ નીંદર કરવી જોઈએ. હવે તમને એ પ્રશ્ન થતો હશે કે આપણને સારી નીંદર આવી છે કે નહીં એ કઈ રીતે ખબર પડશે? સવારે ઉઠ્યા પછી શારીરિક અને માનસિક સ્ફૂર્તિ, ઉર્જા અને ઉત્સાહ આવે, કોઈ પણ જાતની આળસ ન આવે, બધી જ ઇન્દ્રિય અને મન એકદમ પ્રોપર કામ કરે, બરાબર ભૂખ લાગી જાય, આખો દિવસ બગાસા કે નીંદર ન આવે. જો તમને ઉઠ્યા પછી આવા લક્ષણો આવે છે તો તમને એકદમ બરાબર નીંદર આવી છે તેમ કહી શકાય. જ્યારે આપણે ઓછી નીંદર કરીએ કે કોઈ કારણોસર રાત્રે જાગીએ છીએ ત્યારે બીજા દિવસે બધા જ આનાથી ઉલટા લક્ષણો જેવા કે આળસ આવવી, કામ કરવાનું મન ન થવું, સૂવાની ઈચ્છા થવી વગેરે લક્ષણો જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે ક્યારે સૂવું જોઈએ? આયુર્વેદમાં આચાર્યોએ દિવસ અને રાતના 3 ભાગ પાડેલા છે, જેવા કે
સૂર્યોદય પછી એટલે કે સવારના 6 થી 10 વાગ્યાનો સમય, બપોરનો એટલે કે 10 થી 2 વાગ્યાનો સમય અને સાંજનો એટલે કે 2 થી 6 વાગ્યાનો સમય. અને આ જ રીતે સૂર્યાસ્ત પછી પણ રાતના 3 ભાગ પાડી શકાય. તો આ સમય પ્રમાણે દોષોનો કાલ બતાવેલો છે. જેમ કે પહેલા કાલમાં એટલે કે સવારે 6 થી 10 વાગ્યામાં કફ દોષનો, બીજા કાલમાં એટલે કે બપોરે 10 થી 2 વાગ્યામાં પિત્ત દોષ અને ત્રીજો કાલ એટલે કે સાંજે 2 થી 6 વાગ્યા વાત દોષ વધારે હોય છે. એટલે આઈડિયલી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સૂવાનો બેસ્ટ સમય ગણવામાં આવ્યો છે. જો તમે 6 વાગ્યા પછી જેટલું મોડું ઉઠશો તેટલું શરીરમાં કફ દોષના લક્ષણો જેવા કે માથું દુખવું, પાચન બરાબર ન થવું, શરીર ભારે લાગવું, આળસ આવવી, વધારે સૂવાનું મન કરવું, કંઈ પણ કામ કરવાનું મન ન થવું, મોટાપો આવવો વગેરે ઘણા બધા રોગ થઈ શકે છે. આજકાલ કોઈ પણ કારણ વિના લોકોને રાત્રે જાગવું અને દિવસે મોડા ઉઠવું કે બપોરે જમીને સૂઈ જવું ગમે છે. તેના કારણે વાત, કફ અને તમગુણના કેટલાય રોગો થાય છે. તો આગળના વિડીયોમાં દિવસે કોણે ન સૂવું જોઈએ અને જો દિવસના સૂવું હોય તો કઈ રીતના સૂઈ શકાય તે જાણીશું. તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અને તમે દિવસમાં કેટલા વાગે ઉઠો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ચલો મળ્યા આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.